દીવાન દરબારીમાં દેખાતા નથી, એટલે સિકંદરે પૂછ્યું કે દીવાન કેમ નથી દેખાતા? બાપુ એમની એકની દીકરી હતી, ખુદાના દરબારમાં વહી ગઈ છે. ઓહો, તો આપણે જવું જોઈએ ત્યાં. પોતે આવે છે અને ઉદાસ જોયા એટલે કીધું કે તમે કઈ ચિંતા કરો માં, આપણી નગરીમાં તો કબીર સાહેબ રહેશે અને મયત બેઠા કરે છે, એવા મહાપુરુષ છે. દીવાન પોતે રાજી થઈ ગયો અને સાહેબ પાસે આવે છે, કબીર સાહેબ પાસે. સાહેબને સિકંદરને જોયા એટલે સાહેબ, કેમ કે રાજા કહેવાય ને, એટલે રાજા એટલે ભગવાનનું રૂપ કહેવાય. ભગવાને ગીતામાં કીધું છે કે રાજા એટલે મારું રૂપ છે. પછી કોઈ પણ રાજા હોય પણ રાજા બન્યા એટલે એનું રૂપ થયું. અરે સાહેબે આદરભાવ આપ્યો, બેસાડ્યા કે પધારો, રાજાને આવવાનું કારણ કયો? પ્રભુ આવવાનું કારણ એ છે કે મારો આ દીવાન છે ને એની દીકરી વહી ગઈ છે, એક ને એક દીકરી છે પોતાની, બીજું કઈ છે નહીં, અને ઉદાસ થઈ ગયો છે, મારા દરબારીમાં આવતો નથી. આપ એની માથે કૃપા કરો ને દીકરીને બેઠી કરી દો, થોડી દયા કરો એમની માથે. તો રાજાનો હુકમ થયો એટલે કબીર સાહેબે કીધું કે વાંધો નહીં ભાઈ, બેઠી તો કરી દઉં, પણ દીકરી પછી તમારી નહીં, દીકરી મારી. તો દીવાન રાજી થઈ ગયો, જીવતા તો જોગી ભલા, તમારી બાપુ, બસ બેઠી કરો. અને ગયા કબ્રસ્તાનમાં. આવો, દીકરીને બહાર કાઢી નવડાવી ધોવડાવી માં ગંગા જળ માથે મોંમાં મૂક્યું ને બેટા કમાલી બેઠી થા. કમાલી, કમાલ કર્યું સાહેબ એટલે કમાલી નામ પીડ્યું. તો ભેગા પાછા હોય ને રાજા ભેગા ઘણા પાછા એવા, બાપુ આ તો બધું તંત્ર મંત્ર જાણતા હોય ને આ બધા, એનું આ બધું ઈ કારણ છે એટલે બેઠી થઈ. ઓલું ગંગાજીમાં કે મળદું તણા તો આવે છે ને, તો ઈ બેઠું થાય ને તો હાસું. તો યુવાન દીકરો હતો, કોઈ પણ દીકરો છે આમથી તણાતો હાલ્યો આવે અને પાસે આવવા દે. કબીર સાહેબ કીધું બેટા કમાલ આજા. પાણી માથે હાલીને આવ્યો ઈ કમાલ. કમાલ કર્યું એટલે કમાલ નામ પડ્યું. અને કમાલી એ દીવાનની દીકરી હતી, એ બે ના શિષ્ય હતા કબીર સાહેબના. અહીંયા સાહેબને યાદ કરવા છે. અંજર પાણી છે, દાણો પાણી છે, તાલગીજ રોકાવાય છે. પંખેડાનો મેળો પાછો ભવ ભવ નહીં ભેટે. અહીંયા આજે મંચ માથે બાજુના પરંગણામાંથી અમારે લક્ષ્મણસિંહ બાપુ ભજનીક છે, પોતે પ્રેમથી તાલીથી વધાવો લક્ષ્મણસિંહ બાપુને, એ પધાર્યા છે. અને સંતો મહાપુરુષોને તો આપણે ગણપતસિંહ બાપુને કહેવું પછી કે વરસાદમાં અમારે ધાર્મિક બાપુ કાપડી છે, એમને પણ તાલીથી વધાવો ધાર્મિક બાપુને. બાજુમાં કૃપાલસિંહભાઈ, એ તો બરાબર છે, સન્માન કરો, એક લઈ લો પછી. બાજુમાં ભાઈ કિશનભાઈ બાબરિયા મારા, અને મારા સુંદર મજાના સંત પ્રેમી સાઉન, એટલે મારા પૂજ્ય રામદાસ બાપુ એમનું સંત પ્રેમી સાવણ. અને રેકોર્ડિંગ આજે મા ભગવતી ચામુંડ નામનું રેકોર્ડિંગ છે આજે, એ પણ લાઈવ પ્રસારણ છે. આ બધાને બાજુમાં મંજીરા અમારે કાપડી બાપુ છે, અને બીજા અમારા રમેશભાઈ રબારી છે. અને આ બધાય સોનુજી ભગતને પ્રેમને આધીન થઈને બધા આવ્યા સિવાલા. સાચો ભાવ તો ઈ બસ આ મેળાવડો તો સોનુ ભગતે કર્યો છે, સંત મેળાવડો કર્યો વાલા. સગા વાલા તો હવ આવે, પણ હાચા હગા જો આ મહાપુરુષો હાચા હગા. તીન ઠોર વિશ્રામ, સંત સગા કા ગુરુ સગા, અંત હગો એક રામ, તુલસી જીવ કો તીન ઠોર વિશ્રામ. એ આ સોનુ ભગતે મેળવી લીધું. જો આ બે હક પણ રાખ્યા, સંસારી હક પણ હતું અને મારા સાધુડાનું પણ હક પણ રાખ્યું, જેને નાદ બુંદ કહેવાય છે. બુંધનો વ્યવહાર પણ પાડ્યો અને નાદનો વ્યવહાર પણ પાડ્યો, એવા સોનુ ભગત આપણી વચ્ચેથી જેને વિદાય લીધી છે, પણ જ્ઞાનથી એની ચેતના હાજર છે. જે યાદ કરશો એ સોનુ ભગત આપણી હામાં જશે વાલા. અને આ જીવન રૂપી એની અમર કાયા છે, જી ભલાઈઓ રૂપીની, એને તો જગત યાદ કરે. શબ્દ રૂપી મહાપુરુષોનો દેહ હાજર છે,
કબીર સાહેબ નથી પણ કબીર સાહેબનું ભજન ગાવ નહીં થાય. કબીર સાહેબ છે, સવારામ બાપા નથી પણ એમ આપણે ભજન ગાય ન થાય. સવારામ બાપા છે, જેસલજી નથી પણ જેસલજીની વાણી ગાય ન થાય. જેસલ બાપુજી છે એમ. લાખાજી નથી પણ લાખાજીની વાણી ગાય તો થાય ને. લાખો લોહીના હજી હાલમાં એમ ઈ દેહ એનો અમર છે. એટલે ઈ દેહ રૂપી આપણા સોનુજી ભગત આપણી વચ્ચે છે. ખૂબ ભેળો આનંદ કર્યો છે. આનું છેલ્લું ભજન છે અને એક વાયક લીધું હતું એને પોતાએ. ધણી રામદેવજી મહારાજનો પાઠ ઓછો. આજે અહીંયા જમા જાગરણ છે બાપાનું. ભગતની પાછળ રામદેવજી મહારાજનો પાઠ હોતન છે. એટલે કોઈ ભક્તો હોય તો દર્શન કરવા જાજો. લગભગ તો બધા ભક્તું છે આમાં, પણ અહીં દર્શન છે. આ હાવ સાકાર દર્શન છે અને આ નિરાકારના દર્શન છે. આ સાકાર હામાં બધા બેઠા એ બધા સાકાર એ રૂપ છે ને. એટલે ધણી રામદેવજી મહારાજનો પાઠ ઓછો છે અહીંયા ભગતની પાછળ અને 12 સંતવાણી છે. ઘડીક બીજા માંડી ઘડીક બીજા. આમ તો કહું આ છૂટા કરતા બાધા ઉડાડવા માંડો ને ઉપાધિ ની. આમ ડટા લેવાનો ગણવાની કોણ કરે? જે હોય દઈ દેવાનું હોય. અમારે ગણપતિ મેળામાં આવ્યા હતા તો છૂટાનું પૂછ્યું નહીં કોઈને. 1 લાખ રૂપિયા ખિસ્સામાં પીડ્યો તો એમને ઉડાડ નાખ્યું. લ્યો મેં કીધું હા લ્યો થઈ ગયું દાન. એ ગણપતિ સાધુની અઢળક સેવા કરે છે. પોતાનું જીવન એવું છે. એવા ભગત આપણા પણ એવા હતા સોનુજી. છૂટાની કહું માથાકૂટ ન કરવી. હું તો કહું બાધા જ રાખો. છૂટા 5 વર્ષ પછી વહી જાય. છૂટા જ નહીં રે. જય સિયારામ. ડાયરેક્ટ જમા થાય. રોકડું કોઈને કઈ દેવાનું આવશે જ નહીં. ખાતામાં નાખજો રેડી. દાર નહીં ખાતામાં જાય. હકીકત આનો હોય તો ભજન કરવાની ભારે મજા આવે. મુદ્દો કહી દો પેલા આ નહોતું. આ 35-40 વર્ષથી આવ્યું. બાકી આ હતું નહીં. માન પાવલું કોઈ આઠાના રૂપિયો એ વળી મોજ આવે. બહુ અતિ મોજ આવી જાય ને હાંકલા છૂટવા માંડે અંદરથી તઈ કાઢે. માયા વાલી એવી હતી માયા. આ 50 વર્ષ પહેલા જો માયા બહુ કાઢતા નહીં માણસો કાઢતા. અત્યારે આમ માં હવા ફાલે ફૂલે છે એવું નહોતું પેલા. આમ તો આ માં ભગવતી આડો આ એની છાયા છે. માયા તો નથી. એની છાયા પડછાયો છે. આને આડો પડદો હોય પણ આપણે રમતા મૂકી દીધા. 3 વર્ષ આડો પડદો છે. એક આપણો હરિયર કરીને એને આડો પડદો રાખવો જો મજા આવે. એક આજે ઉડાડી છે એને આડો પડદો રાખો. અને આપણી માતા દીકરી છે એને આડો પડદો રાખો. પછી જો જીવનની મજા આવે. એ રમતું મૂકી દઈ ને પછી કઠણ આપણે જ થાય. અને માં ભગવતી માની છાયા છે. અને માં તો છે ને તારે વાળા ઉડાડે નહીં. માં લક્ષ્મી છે અને આપણે એના છોરું છે. માં આપણે રમાડે છે, બીજું કઈ નથી. કેટલોક ઝેરવી કે એમ ઓથી સાહેબ ને છેલ્લે મોરાર સાહેબ ભેટો થયો અને શિકાર પોતે છોડી દીધો. આ ભજન છે જેની વાત આલે છે. અલાહો નબીજી રામ રહીમ એક કરી જાણો. સમૃદ્ધ સુધરે મનખા મેરા. બારોટિયા જેવો માણા ભજનનો સંગ થયો, સાધુડાનો સંગ થયો તો ક્યાંય ભલે પહોંચી ગયા. સાહેબ થઈ ગયા સાહેબ. કર દેવે આપ સમાન સંતોની ધારા શ્રેણી. એની પાસે જાઓ ને તો એની જેવા બનાવી દો. પણ ભમરી રૂપ છે. ગુરુ છે ને ભમરી રૂપ છે. ડંખ મારે ગોટો ની વરી જવાનો નકો નો ડઈ. હા અહીંયા પડ્યા રહી તો એ નો ડે. ભમરી છે ને ઈડ લેવા જાય ને ઈડ એને ડંખ મારે પેલા આમ જોવે. જો ગોટો વરી ગઈ તો નો ડે. આમાં કઈ નથી. પછી થોડીક વળ ખાવા માંડે ડંખ મારે. જો વળ ખાવા માંડે તોય નો ડે. આમાંય કઈ નથી. ડંખ મારે હામી થાય ને એને પકડે. કાલ તારું કામ છે.
આ મહાપુરુષો એને પકડે, હામાં થયા હોય. ગુરુને પૂછી એકવા જોયું કે મારે અહીંયા જાવું છે પ્રભુ, મને પહોંચાડો ને. એવા સામે બોલવાના શિષ્યો હોવા જોઈએ. ના, વચનનું પાલન તો કરવાનું જ, પણ જ્યાં પંથે પહોંચવું છે ત્યાં તો કહેવાનું છે મારે અહીંયા જાવું છે બાપુ. એમ હોથી સાહેબ ધીમા ધીમા પંથ કાપતા જાય છે અને છેલ્લે તો વાયક લીધું. રામદેવજી મહારાજનું પાઠ છે એટલે વાત કરી દો. અહીંયા વાયક લીધું અને જોજો પાઠનો મહિમા કેવો છે, સનાતનનો મહિમા કેવો છે. સનાતન એટલે શું? ઘણી રામદેવજી મહારાજનું પાઠ છો એ સનાતન છે, મંડપ આપણો એ પાઠો છો છે એ સનાતન છે, 12 પૂરો પાઠ એ પણ સનાતન છે. આ ધર્મ મંગલ મહોત્સવ આપણે ઉજવીએ છીએ બધા એ સનાતન છે. કથા ભાગવત કરી છે એ સનાતન છે. અને કાયમ અભ્યાસ કરો એને સનાતન ઓળખાય. આ ભજનમાં કાયમ ક્યાંક ગોઠવાઈ જાવ તો મજા આવે. દોઢ મહિને ડોકાઈએ પાછા રેઢું થઈ ગયું, જૂનું થઈ જાય, ભૂલાઈ જાય. હાજ પડે એટલે બે નામ હરિના લેવા. કોઈ સાધુની ઝૂંપડીએ જઈને બેહું, કોઈ આશ્રમે જઈને બેહું, માં ભગવતીના ચરણે જઈને બેહું. એક પોર તો એને દઈ જ દેવું, મજા તો આવે. 7 પોર કામ કરો, એક પોર મહાપુરુષોને આપી દેવાનો, સંતોનો. તમે કયો એમ બાપુ, તમે કયો એમ. એક પોર એને આપો ને તો તમારા 7 પોર સુધારી નાખે, 7 પોર સુધરી જાય. ઈ પોર આપણા ગુરુ મહારાજ ને, આપણા સંતોને અને આપણા ધર્મને હોપી દેવાનું. વાયક લીધું અને જમાતના માણસો, મુસ્લિમના માણસો, જમાતના માણસો સિકંદરના એના બાપને કીધું કે છોકરાને આજે હરિજન સમાજમાં ભજનમાં ન મોકલતા, નકર તમને નાઈટ બારા મૂકવામાં આવશે. આખી જમાત ખીજાણી અને સિકંદરે હોથીને કીધું, બેટા હોથી, હા બાપા, હવે તું હરિજન સમાજમાં જામાં, આપણે નાઈટ બારા મૂકશે આપણું સમાજ. અરે બાપુ, બધું એક જ છે, ક્યાં બધું જુદું કરો છો તમે? બેટા હવે નો જાતો તો મારે મરવાનો સમય આવશે બેટા. આમ સિકંદર ગયા, આમ બે હરિજનના છોકરા બાપુ હોથી બાપુ લ્યો આ વાયક અમારું કંકુવાળા ચોખા આપ્યા, અમારી ત્યાં રામાપીર બાપાનો પાઠ છે, પધારજો ભજનમાં આવજો બાપુ. વાયક હાથો લીધું વાલા. એના બાપને ખબર પડી અને જમાયતના માણસોને ખબર પડી, જો આજે હોથી ભજનમાં ગયો હવારે તમને નાતબારા મૂકવામાં આવે. આવે સિકંદરેના બાપ હોથી ને સમજા કે બેટા હોથી આજે નો જાતો બેટા, આજે ખરો સમય છે, આજે આ જમાતના માણસો બધા આવ્યા હતા અને મારે મરવાનો સમય આવશે બેટા. કે બાપુ વાયકમાં તો જવું જ પડશે. એક કટોરો અમલ ગોળ્યું વાળા, અવડો કટોરો અમલ ગોળી અને બાપે ભરીને મૂક્યો કે તું જા એટલે હું પી જાઉં. એમાં બરાબર જમાતના માણસો બોલાવા આવ્યા કે તમને સિકંદર બાપુ બોલાવે છે, આવો તમે. જમાત બોલાવે છે. પોતે જમાતે ગયા ને વાહે કટોરો પીડ્યો તો ને હોતી સાહેબ પી ગયા, કટકટાવી ગયા, બેભાન અવસ્થામાં આવી ગયા, હાવ ઢોલિયા માથે પડી ગયા. અને મધરાત થઈને આવીને જ્યાં સિકંદરે જોયું તો જે કટોરો પીડ્યો તે હોથી પી ગયા. મરવું તો પોતાને ને દીકરો પી ગયો. પોતે માતા વિરહમાં બેઠા છે અને મધરાત થઈને બહારથી અવાજ આવ્યો, આમ થયો હરિજન સમાજમાંથી અવાજ આવ્યો, અલાહો નબીજી રામ રહીમ એક કરી જાણો. અને હોથી સાહેબનો અવાજ. સિકંદરે કીધું તો છોકરાઓને બોલ્યા, બેટા આ કોણ ગાય છે, જોવો તો જરાક, જાવ તો ન્યા. આપણો હોથી તો નથી ને? હોથી અહીંયા ઢોલિયામાં હુતા છો. એક કટોરો કમલ પી ગયેલા. છોકરા ગયા દોડતા દોડતા હરિજન સમાજમાં જ્યાં જોયું ને તો ખોળામાં એક તારો પીડ્યો છે અને ભજનની લહેર લાગી, વિરાગ લાગ્યો ગુરુની વાટડીએ. હાલો જઈએ હરિજનની હાટડીએ, ઠોર લાગેલી ભજનની. એમાં છોકરા જોઈને શક થઈ ગયા, હોથી બાપુ ગાય છે. આવ્યા ઘરે, સિકંદર બાપુને કીધું, બાપુ આપણા હોથી બાપુ ગાય છે. બારણો ખોલીને ઓરડો ખોલીને જોયું કે હું તો ઈ કોણ, ન્યા જો ન્યાય હોથી સાહેબ હોતેલા. સિકંદર બોલ્યો, હું નો ખબર પડે તો સેલે ખબર ન પડે. મારો દીકરો બે જાદુગર થઈ ગયો લાગે, બે રૂપ ધારણ કરવા માંડ્યો. પણ આ તારી ખેર નથી. ડાંગ ઉપાડ્યો, લકડિયારી લાકડી લીધી હાથમાં, બે રૂપ ધારણ કરવા માંડ્યો. એક અહીંયા હોથી, એક ન્યા હોથી. અને જઈ અને જ્યાં સમાજમાં ભજન કરતા હતા હોથી સાહેબ, ન્યા જઈને આમ બાવડું પકડ્યું તો એને ત્રિકાળ જ્ઞાન થયું.
સત્યને અડાઈ ગયું ને, અગ્નિને અડાઈ ગયું. અગ્નિને ડોટલે બળી જ જાવ. ભગવાન કૃષ્ણ હતા, હોથીનું રૂપ લઈને ભજન કરતા હતા. અહીંયા આઈડિયા તો એને ત્રિકાળ જ્ઞાનથી ઓળખી ગયા કે મારો નાથ છે આ તો. સિકંદર પગમાં પીડા, પ્રભુ મારો ભગત ક્યાં? કે ફકીરી બીજું કોણ જાણે, દેવંગી વિના બીજું કોણ જાણે. ઉદર ક્ષમતા અનલે તન ક્ષમતા ચીર. અંગ ઢકાય એટલું જ વસ્ત્ર, જાજો ખડકલો નહીં, અને પેટ ભરાય એટલું અનાજ, જાજો હંગરો નહીં. અતિ સંગ્રહ ના કરે વાકો નામ ફકીર. ફકીર રસ્તામાં ઉભા હતા, મલન ફકીર હતા. કોઈ રસ્તામાં પૂછ્યું, फकीर साहब आपने खुदा की खुदाई देखी है? तो फकीर साहब ने कहा हाँ मैंने देखी, तो हमको भी दिखाओ, चल मेरे साथ. आया अखुंबर नदी આપણે કોઈ હોય ને બાજુમાં કઈ નદી મોટી છે? આ ઉબેણ. આ જે નદી મોટી હોય ને કાંઠે લાવ્યા. देख एक खुदा किसने की? मेरे तेरे बाप ने की. एक खुदा खुदा ने की. देख एक खुदा की खुदाई है. पधारो पधारो बाबा पधारो. एक खुदाई किसने की? मैंने की, तूने की? नहीं नहीं, एक खुदा की खुदाई है. એવા આપણા મહાપુરુષો. પણ એ અમારા ભક્તરાજને યાદ કરો આપણે, સોનુજીને આજે એની ચેતના અહીંયા ભમે છે વાલાઓ. એમ નથી લાગતું ગયા આવે તો દેખાડી ગયો. હમણાં તો ભેગા હતા આપણે, થોડોક સમય હતો નજીક ગામડે ભજનમાં હતા, ત્યાં ભેગા હતા ભગત અને સવારે સમાચાર મળ્યા. પણ મરવું હોય તો નર એમ મરો, સંશય સર્વે ત્યાગો. આ મરણ છે ને એ મંગલ્ય છે, અમંગલ નથી. નથી સમજાતું લગમ અમંગલ થાય છે, બાકી મૃત્યુ છે મંગલ છે વાલા. એટલે તો 12 મહિને લાડવા ખાઈ છે, ન ખાઈ લાડવા મળે, અમંગલ ન ખાય, પણ મંગળ છે. સંતોને મરવું એટલે નવું લુગડું બદલવું એવું થાય. આપણે કેમ નવું વસ્ત્ર ફેરવી નાખીએ, બહુ જૂના થઈ ગયા, ન કહેવાય કુર્તો પહેરી દીધો નવો, એમ ઝોલો પછી નવો બનાવે. એમ સંતો માટે મંગલ છે, મૃત્યુ છે ને. અને મોક્ષ તો વાલા પી જીવતા મહાપુરુષો લઈ લે છે, એની મુઠ્ઠીમાં હોય. મેરા પછી મોક્ષ હોય, જીવતા મુક્ત થવાની વાત છે. જે ઘર જાવું મેરા પેલા એને જીવતા જુઓ, મન ને વાણી જ્યાં પહોંચે નહીં અજરા અમર રહીએ. સંતો સમજી રહીએ, વાણી નો પોગે મને નો પોગે, એની પેલા જીવતાનું મોક્ષ લઈ લેવાનો છે. જીવતા મુક્ત થઈ જાય, બધી વસ્તુ મુક્ત થાવ, મોક્ષ બીજું શું હોય? કામ માંથી, ક્રોધ માંથી, લોભ માંથી, મોહ માંથી, આમાંથી મુક્ત થતા જાય એટલે મુક્ત. આપણે જ્યાં સંકળાઈ જાય ત્યાં બંધાઈ જાય. કોઈ લોભી હોય ને, કોઈ કામી હોય ને, કોઈ ક્રોધી હોય, કોઈ લાલચુ હોય, આ બંધાઈ ગયેલા, બીજું કાંઈ નથી એમાં. જેમ છૂટતા જાય એમ મુક્ત. મારા મહાપુરુષો વેલા છૂટી ગયા છે. સંતો મહાપુરુષો સુજાણ પુરુષો હોય ને વેલા છૂટી જાય, એને જીવતા મોક્ષ. એમ આપણા ભગત હતા ને તો જીવતા મુક્ત હતા.
હાયલા રુદમના મારા રામની રે રીતે તમે રે રામની રે રીતે એવા વિયોગી દલડાના
मजूरी देते हैं तो क्यों रखेगो राम। छेले ब्रह्मृत में આપણે ભગવાને કેવી સહાય કરી જો પણ એનું સ્મરણ કરવાનું સંતો મહાપુરુષો ભક્તો જતી સતી સુરાવો આપણે માટે હાથ પોર ભજન કરે છે આ સંસાર માટે આ જગત માટે હાથ પોર ભજન કરે ને આપણને બધાને કીધું છે કે એક પોર તમે ધ્યાન દેજો ખાલી તમારા હાથ પોર સુધારી દેશ પછી માં ભગવતી માં ધ્યાન દેજો अथवा गुरु महाराज में ध्यान दीजो अथवा ठाकर में ध्यान दीजो एक पोर खाली बस हाथ पोर काम करवानो 24 कलाक होय में 8 पोर आवी जाय एमां आपणे एक पोर भजन में बेसी जाई कोई मां भगवती नो महिमा सांभळेली कोई संतो नो महिमा सांभळेली कोई भगवान ठाकर नो महिमा सांभळेली आपणो कल्याण भक्ति नो कोई दावो न करी सके दड़ी पड़ी मैदान में सब खेलन को जाए नहीं किसी के बाप के जीते सो ले जाए ये भक्ति भजन बड़ी तलवार राधे गोविंदा भक्ति नी तलवार एवी से बधाई महापुरुषों ने 18 वरण में भजन थयुं छे 18 वरण में भक्तो थया छे संतो थया छे दातारो थया छे जती सती थया छे छले सतगुरु सवाराम बापा ने याद करी पीपળી धाम तो प्रभु केवी सहाय करे एम क्या थी क्या वन क्या पकड़ गई लगे सवा बापा सजन ने